પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝાયોયેવ સાથે કરી ફોન પર વાત. બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગના મુખ્ય ક્ષેત્રોમાં પ્રાપ્ત પ્રગતિની સમીક્ષા કરી અને ભારત ઉઝબેકિસ્તાન વ્યૂહાત્મક ભાગીદારીને વધુ આગળ વધારવાના સહિયારા સંકલ્પને પુનઃ પુષ્ટ કર્યો. રાજસ્થાનના જયપુરના રામગઢ ડેમ વિસ્તારમાં ડ્રોનથી કૃત્રિમ વરસાદ કરવાનો પહેલો પ્રયાસ રહ્યો નિષ્ફળ. વાદળો ખૂબ ઊંચા હતા, તેથી ક્લાઉડ સીડિંગ થયું નહીં. જોકે રાજસ્થાનના કૃષિમંત્રી કિરોડીલાલ મીણાએ કહ્યું, ભીડ એકઠી થવાના કારણે જીપીએસ ખોરવાઈ ગયું હતું. આગામી 30 દિવસમાં ફરીથી આ ટેકનિકથી કૃત્રિમ વરસાદનો પ્રયોગ થશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 15 ઓગસ્ટે અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે કરશે મુલાકાત. યુક્રેનમાં 3.5 વર્ષથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના પ્રયાસના ભાગરૂપે જોવાઈ રહી છે મુલાકાત. રશિયાએ અગાઉ પુતિન અને ટ્રમ્પની મુલાકાત માટે યુએઈનું સૂચન કર્યું હતું. જોકે બાદમાં ટ્રમ્પે બેઠક માટે અલાસ્કાની પસંદગી કરી. સી વોચના બચાવ જહાજે ભૂમધ્ય સમુદ્રમાં હાથ ધરવામાં આવેલા 2 અલગ અલગ બચાવ કામગીરીમાં 73 સ્થળાંતર કરનારાઓની કરી મદદ. સી વોચે ટ્વીટ કર્યું કે તેઓએ 73 લોકોને બચાવ્યા, જેમાંથી 55 લોકોને એક બોટમાંથી અને 18 લોકોને બીજી બોટમાંથી બચાવવામાં આવ્યા. ભારતની નમ્રતા બત્રાએ ચીનના ચેંગડુમાં 2025 વર્લ્ડ ગેમ્સમાં મહિલાઓની 52 કિલોગ્રામ ફાઇનલમાં સિલ્વર મેડલ જીતીને રચ્યો ઇતિહાસ. નમ્રતા બત્રાએ વર્લ્ડ ગેમ્સમાં વુશુમાં ભારતને પહેલો મેડલ અપાવ્યો. હવામાન વિભાગે આજે તેલંગાણામાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કર્યું. તો જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ, બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાં આગામી 2 થી 3 દિવસ સુધી ભારે વરસાદની સંભાવના.